નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત કથામાં. મિત્રો, શું તમે જાણો છો બુદ્ધ પૂર્ણિમા કેમ મનાવવામાં આવે છે? તો ચાલો જાણીએ સંપૂર્ણ કથા. એક રાજકુમાર પોતાનું બધું છોડીને ભિખારી બની શકે છે. કોઈ માણસ દુનિયાનું સૌથી મોટું સત્ય શોધી શકે છે? આજે હું તમને એક એવી કથા કહું છું જે તમારી વિચારધારા બદલી દેશે. આ છે બુદ્ધ પૂર્ણિમાની સાચી કથા. ઘણા વર્ષો પહેલા નેપાળના લિંબુનીમાં એક રાજકુમારનો જન્મ થયો. તેનું નામ હતું સિદ્ધાર્થ. આગળ જઈને જેમણે આપણે ઓળખીએ છીએ ગૌતમ બુદ્ધ તરીકે. તેમના પિતા રાજા હતા અને તેમને દુનિયાના બધા સુખ આપ્યા હતા. પણ એક દિવસ સિદ્ધાર્થે કંઈક એવું જોયું જે તેમના જીવનને આખું બદલી નાખ્યું. એક વૃદ્ધ માણસ, એક બીમાર માણસ, એક મૃતદેહ. તેમણે સમજ્યું જીવનમાં દુઃખ છે અને આ સત્યથી કોઈ બચી શકતું નથી. એ રાત્રે સિદ્ધાર્થે રાજમહેલ, પરિવાર અને સુખ બધું જ છોડી દીધું. સિદ્ધાર્થ વર્ષો સુધી જંગલમાં ભટક્યા, કઠોર તપસ્યા કરી, પણ તેમને શાંતિ નહોતી મળી. એક દિવસ તેઓ એક વૃક્ષ નીચે બેઠા હતા અને પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી સત્ય નહીં મળે ત્યાં સુધી ઉઠીશ નહીં. ઘણા દિવસો પછી અંતે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. તે ક્ષણે સિદ્ધાર્થ બન્યા બુદ્ધ, એટલે કે જાગૃત થયેલા. બુદ્ધે દુનિયાને શીખવ્યું જીવન દુઃખમય છે, દુઃખનું કારણ છે, દુઃખનો અંત શક્ય છે અને તેનો એક માર્ગ પણ છે. આ માર્ગ છે સત્ય અને શાંતિનો માર્ગ. તેમણે 5 મુખ્ય નિયમો પણ આપ્યા છે. હિંસા ના કરવી, ચોરી ન કરવી, ખોટું ન બોલવું, ખરાબ આચરણથી દૂર રહેવું અને નશાથી પણ દૂર રહેવું. આ સિદ્ધાંતો આજે પણ જીવન બદલવાની શક્તિ રાખે છે. તમને ખબર છે, બુદ્ધ પૂર્ણિમાના દિવસે 3 મહત્વપૂર્ણ ઘટના બની હતી: બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મોક્ષ. આ કારણે આ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે લોકો ધ્યાન કરે છે, દીવો પ્રગટાવે છે, દાન કરે છે અને શાંતિનો સંદેશ ફેલાવે છે. આજની દુનિયામાં જ્યાં તણાવ, ગુસ્સો, ચિંતા વધી રહી છે, ત્યાં બુદ્ધ માર્ગ આપણને શીખવે છે કે શાંતિ બહાર નહીં પણ આપણી જ અંદર છે. જો આપણા જીવન થોડું પણ સત્ય, દયા અને શાંતિ લાવીએ તો જીવન ખરેખર બદલાઈ શકે છે. તો મિત્રો, બુદ્ધ પૂર્ણિમા પર એક નાનો સંકલ્પ કરો: હું શાંતિ અને સત્યનો માર્ગ અપનાવીશ. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.